જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ, જય હિન્દ। હું છું લાલો આહિર। મિત્રો આજે હું 18 વર્ષની એક વાત કરવા માંગુ કે મિત્રો વજુભાઈ ઉર્ફે ગબ્બરસિંહ મિત્રો પિક્ચરમાં કામ કરેલું છે, આપણે ખજૂરભાઈ ભેગું કામ કરેલું છે, એટલે હાલની અંદરમાં હજી સ્ટેજ પ્રોગ્રામ કરે ને મિત્રો કીર્તિ પટેલે આપણે ગબ્બરસિંહ ઉપર અમુક આરોપ નાખેલા છે। મિત્રો એ વિડીયો છે, આપણે રેકોર્ડિંગ બાળશું, બતાવું તમને। સાંભળો, પેલા એનું રેકોર્ડિંગ સાંભળજો મિત્રો। હું 18 વર્ષને કહેવા માંગુ એટલે અત્યારે અમારે ખુલાસો કરવા અત્યારે અહીંયા આવવું પડ્યું। સાંભળો। બધું લઈ લીધું, ઓલા બચ્ચન ગબ્બર બબ્બર બધાને લાવે, ઘડીક વારમાં કાઢી નાખે। પૂછ લેવાનું ઈ નકલી બચ્ચનને પણ કે આ કેટલો માદર ઠોક છે। ઈ નકલી બચ્ચનને પૂછવાનું, ઈ ગબ્બરને પૂછી લેજો બધાને। અને આની જોડે જેટલા લોકોએ છોકરીથી લઈને છોકરાએ કામ કર્યા છે ને ઈ બધાને રિવ્યુ પૂછી લેવાના કે કેટલા હલકા છે હેતો ને બાલો। અમે કીર્તિ પટેલ અત્યારે પૂછવા જ આવ્યા, તે કીધું તું ને એટલે જ અત્યારે મેં ગબ્બરસિંહ મેરે પૂછવા આવ્યા કે તું કેટલી સાચી સુની ને કેટલું તું ખોટું બોલી। તું ખોટી કેટલી છે ને એ આખરી ખબર પડી જાય। તમે શું કહેવા માંગો? આ હાવ પાયા વિહોણી વાત। જીને પણ તેલ વાળાએ કીધું હોય છે ને કે આવી રીતના કરો, તમારી માનો ભોસડો મારે તમારી એટલું યાદ રાખજો। નો અડી જાવ ને તો થઈ રહ્યું ને। અત્યારથી ચોદી ના તમારા તેલના ડબ્બા બંધ થઈ ગયા હોય ને તમારી ગાંડું બળતી હોય, ભોસડી ના બંધ જ કરી દેવાય। ખોટા ખોટા હારા ભગવાન જેવા માણાની વાહણ પડી ગયા તમે। શું તમારી નાવ શરમ આવવી જોઈએ, શરમ। જેને જે મારું કરવું હોય ને કરી નાખે। આ ઘંટો એ ફેર નથી પડતો, ઘંટો એ ને હજી હું માન મર્યાદા અને મોભામાં બોલું, સમજાણું? હજી હું માન મર્યાદા અને મોભામાં બોલું।